વિક્રમભાઈ, આ ગાડીને કેટલો ટાઈમ થયો? આ ગાડીને રીતેશભાઈ લગભગ 7-8 વર્ષ જેવું થયું. ઓહ, તો આટલા બધા વર્ષ થઈ ગયા હા ગાડી ચલાવો છો? હા કેટલા કિલોમીટર ગાડી હાલી હશે? ગાડી લગભગ આયલી છે 2,32,000 પ્લસ આયલી છે. ઓહ, અને ગાડી સીએનજી છે કે પેટ્રોલ છે? ના, ગાડી સીએનજી હો. આટલા બધા કિલોમીટરનું રન હોય મારે સુરત, દ્વારકા, પોરબંદર, ભાવનગર બધી જગ્યાએ જવાનું થતું હોય તો સીએનજી જ પોસાય. તો તમે આટલા બધા કિલોમીટર ટ્રાવેલિંગ કરો છો અને અત્યારે આ બધા બનાવ બને છે કે સીએનજી ગાડીમાં અને ઇલેક્ટ્રિક ગાડી છે એમાં વાયરિંગના શોર્ટ સર્કિટના કારણે આગ લાગે છે હા અને માણસો અંદર ને અંદર ગાડી લોક થઈ જવાને કારણે ડેથ થઈ જાય છે એ લોકોના. એનું કઈ સોલ્યુશન ખરી? બીક તો લાગે જ, કારણ કે ટ્રાવેલિંગ કન્ટિન્યુ રહેતું હોય મારે. પણ તમે જે બનાવ કીધા કે ગાડીમાં શોર્ટ સર્કિટ થાય છે, આગ લાગે છે અને એમાં જ લોકો ડેથ થઈ જાય છે ગાડીમાં, ગાડી લોક થઈ જાય એટલે. તો ઈ આગને બહુ નાના પાયે જ રોકવા માટે આ ગાડીની અંદર મેં એક એવી વસ્તુ ઇન્સ્ટોલ કરેલી છે. બરોબર. તમને ખબર જ છે આપણે ફાયર સેફટીનું જ કામકાજ છે, તો એના માટે આપણે ગાડીમાં એક એવી નવી પ્રોડક્ટ આવેલી છે કે જે ગાડીની નાનકડી એવી આગને એન્જિનમાં ત્યાં ને ત્યાં તરત જ ઓટોમેટિક બુઝાવી દે છે અને ગાડીના જે વાયરિંગ લોક થઈ જવાના, ડોર લોક થઈ જવાના, આ બધા જે પ્રોબ્લેમ છે એને તરત જ રોકી દે છે. ચાલો હું તમને આપણી ઓફિસે જ તમને હું બધું ડેમો ને બધું પણ બતાવું, ચાલો, એટલે તમને પણ ખ્યાલ આવે કે એ વસ્તુ શું છે. હાલો તો ચાલો રીતેશભાઈ, તમને હું બતાવું આગળ હાલો આપણે શું ઇન્સ્ટોલ કર્યું છે, તમને ખ્યાલ આવે. ચાલો આવો. જો અહીંયા આપણે આ એક પ્રોડક્ટ એવી લગાવેલી છે કે જ્યારે ફાયર થાય ગાડીના એન્જિનમાં કોઈ પણ જગ્યાએ, ત્યારે આ ઓટોમેટિક એ જગ્યાએથી ઓપરેટ થઈ અને એ આગને ત્યાં ને ત્યાં બુઝાવી દે છે. હવે આપણે ક્યાંય એવું બને છે આની અંદર કે નાની એવી ફાયર થઈ છે તો એ આખા એન્જિનમાં આગ પકડશે નહીં, કારણ કે આ વસ્તુ છે એ તરત જ એને કંટ્રોલ કરી લેશે. બરોબર. તો આનો ડેમો પણ આપણે જોઈએ. ચાલો હું તમને ડેમો બતાવું. હવે રીતેશભાઈ, હું તમને ગાડીના બોનેટમાં તો હું અત્યારે લાઈવ ડેમો કરીને નથી બતાવી શકતો, બરોબર, કારણ કે ફરીથી નતર મારે તેમાં ફિટ કરવું પડશે. એટલે હું ગાડીના બોનેટના સ્ટ્રક્ચરની જે એક વસ્તુ છે જેની અંદર પંખો ને બધું જ લાગેલું છે, હું તમને એમાં એક ડેમો બતાવું છું, જેથી કરીને તમે બધી બાજુથી જોઈ શકો કે આ કઈ રીતે ઓપરેટ થાય છે અને કઈ રીતે આગ ઉપર કંટ્રોલ મેળવે છે. બરોબર. તો આપણે અહીંયા લાઈવ તમારી સામે હું આ ડેમો કરું છું અને અહીંયા સળગાવું છું અને આપણે જોઈએ. તમે થોડા આ બાજુ આવી જાઓ. બરોબર. હવે આપણે આને સ્ટાર્ટ કરીએ છીએ. બરોબર. તો તમે જોવો છો કે આ આગ છે એ સળગતું હતું, એ તરત જ ઠરી ગયું છે અને જે કઈ કેમિકલ અંદર હતું એ એટલું સ્પીડમાં ઉડી ગયું છે કે બાકીનું જે કઈ વાયરિંગ છે, તમે મોટર જોવો છો, મોટર હજી એકદમ કોરી છે, એમાં ક્યાંય કેમિકલ નથી. બરોબર. અને આગ જે છે એ ઇન્સ્ટન્ટ ઠરી ગઈ છે. તો આ કેમિકલ એટલું ઝડપથી કામ કરે છે કે કોઈ પણ આગ હોય એને તરત જ એ બુઝાવી દેશે. બરોબર. વાહ. આપણા બાકીના પાર્ટને પણ કઈ નુકસાન નથી, તમે જોવો છો. બરોબર. આ તો અત્યારે ખુલ્લામાં હતું એટલે હવાના હિસાબે થોડી ફ્લેમ છે એ આગિયાવરી થતી હોય. જ્યારે તમે ગાડીમાં આગ લાગી હોય તો ગાડીનું બોનેટ ને બધું બંધ હોય, એમાં આટલી હવા નથી લાગવાની. તો આના કરતાં પણ ઝડપથી એમાં ઓપરેટ થઈ શકે છે અને તરત જ આગ ઉપર કંટ્રોલ મેળવી શકાય છે. અને જે આગની હિસાબે ગાડી લોક થઈ જવાના તમે જે મને પ્રશ્ન કર્યો હતો, એ ચાન્સ છે જ નહીં. વાહ. બરોબર. અમે ત્યારે કોઈ પણ વ્યક્તિને પોતાની ગાડી માટે જો આ વસ્તુ ઇન્સ્ટોલ કરવી હોય તો આપણે કરી આપીએ છીએ. તો પૂછવાનું એ કે આપણે ઇન્સ્ટોલ કરવું હોય તો કેટલો ટાઈમમાં ઇન્સ્ટોલ થઈ જાય અને શું કોસ્ટિંગ આવતું હશે અંદાજે? ઇન્સ્ટોલેશનમાં તમે મારે ત્યાં આવો છો અને ચા પીશો ત્યાં સુધીમાં હું ઇન્સ્ટોલ કરી આપીશ. અરે વાહ. અને પ્રાઇસની વાત કરીએ તો ખૂબ જ કોસ્ટ ઇફેક્ટિવ છે. બરોબર. તમારી એક જનરલ સર્વિસ જે આપણે ગાડીની કરાવતા હોય, જેમાં એલાઇનમેન્ટ ને બધું લેતા હોય, બરોબર, એના કરતાં પણ ઓછા કોસ્ટમાં આપણે આનું ઇન્સ્ટોલેશન કરી શકીએ છીએ. વાહ.
ખૂબ જ કોસ્ટ ઇફેક્ટિવ છે અને એની સામે સેફટી છે. તો તમારી ગાડીનું પણ નુકસાન એટલું જ આર્થિક નુકસાન ઓછું કરી શકે છે અને લાઈફની તો કોઈ કિંમત નથી, જે અનમોલ વસ્તુ છે એ પણ તમે બચાવી શકો છો. સાચી વાત. અને ખરેખર કહી શકાય કે સેફટી 60 ડિગ્રી. યસ. હવે તમને સમજાણું કે મને શું કામ બીક નથી આટલું ટ્રાવેલિંગ કર્યા પછી પણ. 100%. થેન્ક યુ.